ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે કઈ બીમારીમાં કયું શાકભાજી ઉપયોગમાં આવે એ જોઈશું, એટલે કે શાકભાજીના ઉપનામો અહીં આપ્યા છે। ચાલો દીપાલીબેન, પાલકનો ઉપયોગ શું થાય? લોહી વધવાની ફેક્ટરી। ચાલો, પાલક ખાઈએ તો આપણા લોહીના ટકામાં વધારો થાય છે, એટલે કે લોહી વધારવાની ફેક્ટરી છે। ચાલો તો દક્ષિતભાઈ, દૂધીનો ઉપયોગ? હૃદયનો મિત્ર। હૃદયનો મિત્ર। જો આપણા હૃદયને લગતા રોગોથી બચવું હોય તો દૂધીનો ખોરાક વધારવો જોઈએ। ચાલો ઉર્વિશાબેન, ગાજરને કયા ઉપનામથી બોલાવવામાં આવે છે? આંખોનું સુપર હીરો। સરસ, આંખોનું સુપર હીરો। જો વિટામિન એ ની ઉણપ હોય તો ગાજર ખાઈએ તો આપણને રાહત મળે છે। બોલો તો ભાઈ ભાઈ શુભમભાઈ, કારેલાનો ઉપયોગ? શુગરનો દુશ્મન। શુગરનો દુશ્મન। જો ભાઈ કારેલા તો કેવા હોય? કડવા, એટલે શુગરનો દુશ્મન છે, ડાયાબિટીસ માટે બહુ સારું। ચાલો ઉત્તમભાઈ, રીંગણનો ઉપયોગ શું છે? બ્લડ પ્રેશરનો ડોક્ટર। હા, બ્લડ પ્રેશર, બીપીને લગતી દવાઓ ચાલતી હોય તો રીંગણ ખાવું જોઈએ, કારણ કે બ્લડ પ્રેશરનો ડોક્ટર છે। ચાલો તો ભાઈ, આપણે ટામેટાનો ઉપયોગ કયો તો વિવેકભાઈ? કેન્સર અને કરચલીનો દુશ્મન। કેન્સર અને કરચલીનો દુશ્મન તરીકે ઓળખાય છે ટામેટા। ખૂબ સરસ। ચાલો જાનવીબેન, કોબીનો ઉપયોગ શું છે? આંતરડાનો ક્લીનર। આંતરડાના ક્લીનર તરીકે કોબી ઓળખાય છે, આંતરડાને લગતા રોગોના ક્લીનર તરીકે। ચાલો પાયલબેન, આદુનો ઉપયોગ શું છે? ઠંડીને ખતમ કરનાર। હા, ઠંડીને ખતમ કરનાર। જો શરદી, ઉધરસ, કફ એમાં રાહત આપે છે આદુ। ખૂબ સરસ।